હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ગાઈઝ, જો હું વ્લોગ લેવાનું ભૂલી ગઈ હતી, એના માટે સોરી. અને અત્યારે હું જાઉં છું બહાર. મારી થોડી ઘણી સાડીઓ છે ને એને બ્લાઉઝ કરાવવાના છે, તો એને ફોલ સ્ટીચ કરાવવાની છે ને પછી બ્લાઉઝ કરવાના છે. તો બ્લાઉઝ માટે જાઉં છું. બ્લાઉઝ આપવા એટલે બ્લાઉઝ પીસ આપી અને બ્લાઉઝ સીવી આપશે એમ. તો જો મેં સાડીને હું લઈ તો લીધું છે અને ગાડી ચાલુ કરી દીધી છે. મારે જવાનું છે અને ત્યાંથી પછી છે ને મારી ફ્રેન્ડના ઘરે જવાનું છે. તો મારી ફ્રેન્ડના ઘરે એટલે હર્ષું ત્યાં નથી જવાનું, બીજી એક ફ્રેન્ડ છે એના ઘરે જવાનું છે. તો બ્લોગના એન્ડ સુધી બને રહેજો ગાઈઝ, ટુ બી કન્ટિન્યુ. બાય બાય. અત્યારે છે ને મારી સ્કૂલની ફ્રેન્ડના ઘરે છે. મેં તમને ઘરેથી નીકળી ત્યારે કીધું હતું કે મારે સાડીનું બ્લાઉઝ ને નાખવું, તો અત્યારે તો ફોલ સ્ટીચમાં સાડી નાખવાનું બાકી છે અને બ્લાઉઝ સીવડાવવા માટે આપ્યું છે. પણ અત્યારે જો આ છે મારી સ્કૂલ ફ્રેન્ડ, એના ઘરે હું આવી છું અત્યારે. અને આ જો વિરલ દીદી છે ને એનું નામ એવું કુંજુ બેબી છે. કુંજુ હાય કરે છે, રમે છે, હાય કરવાનું કીધું એટલે કરે. અને આ મારા માસી છે ને બેસ્ટ ફ્રેન્ડ છે. આ લોકો કરતા તો મારા બેસ્ટ ફ્રેન્ડ આ વધારે છે. અને ઓલી છો આની બેન છે, 4 બેનો છે, 3 અવેલેબલ છે, હજી એક નથી. અમે સ્ટોક હોય અમારી જે અમે એવી રીતે સ્ટોક પર છીએ. એટલે આ ઓલી છે ને સૌથી નાની, આ બીજો નંબર ના એનો મુન્નો. 75 years later. અમને ઘરમાં પૂરીને 12 વાગ્યા જાય. ચાલો આવજો, બાય બાય, ટાટા. તો ગાઈઝ અત્યારે છે ને અમે લોકો મારા પપ્પાના ઘરે જાય છીએ. તો ગાઈઝ અત્યારે છે ને અમે લોકો પપ્પાના ઘરે જાય છીએ. અને અત્યારે પવન એટલો બધો છે ને કે ખબર નથી પડતી. અને પ્લસ પવન છે અને ઉપરથી તારાય દેખાતા નથી. એટલે મને એવું લાગે છે કે વરસાદ આવવાનો છે કદાચ. દીપ ગાડી કાઢવા ગયા છે, પાર્કિંગમાં છે. હું આ સાઈડ બહાર આવતી રહી છું. અત્યારે ખબર નથી પડતી કે વરસાદ આવવાનો છે કે નથી આવવાનો. ફટાફટ જઈને આવતા રહેવી. મમ્મી પપ્પાને છે ને પગમાં વાગ્યું છે. એ લોકો આજે એટલે બીમાર નથી પણ ગાડી સ્લીપ ખાઈ ગઈ હતી. તમે લોકો ખબર પૂછવા જઈએ છે. ફટાફટ આવતા રહેશું. કદાચ જો વરસાદ આવવાની તૈયારી હશે તો ફટાફટ નીકળી જવું પડશે. ત્યાંથી અહીંયા આવશે પૂરેપૂરા પલળી જશો. એની પહેલા તો ફટાફટ આવતા રહ્યા. મળીએ થોડી વારમાં. અત્યારે ગાઈઝ અમે લોકો જવા માટે નીકળી તો ગયા છીએ, પણ લાઈટ અમારે અમે જે રહીએ છીએ ને એ એમાં લાઈટ નથી. તો બ્રિજ પાસે બી લાઈટ તો નથી જ અત્યારે. વરસાદ નો આવે પેલા પડી જશે. તમે તમારે ટેન્શન લેવામાં કેમ ભૂખ્યા આવી ઘરે ખાવું પડે એવું જરૂરી હોય. The next day. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને અત્યારે છે ને ઇવનિંગ થઈ ગઈ છે, એના માટે સોરી, કેમ કે સવારનો વ્લોગ લેવાયો નથી. અને અત્યારે અમારા ઘરે બધા મહેમાન આવ્યા છે. દીપના મોટા પપ્પા ને મોટા મમ્મી બંને, અને મારા જેઠ અને જેઠાણી એ લોકો, એના મોટા ભાઈ ને મોટા ભાભી ને એ લોકો ને બંને છોકરાઓ અને એવી રીતે આવ્યા છે. અને મમ્મી જો અહીંયા રસોઈની તૈયારી કરી નાખી છે. પોણા ભાગની એટલે અડધું પોણું થઈ જ ગયું છે. અહીંયા છે ને રાઈસ કરી નાખ્યા છે અને પાઉંભાજી બનાવી છે. પાઉંભાજી થઈ ગઈ છે એટલે અમે બહાર મૂકી દીધી છે. અને આમાં મસ્તની દાળ બાફી છે. હવે ખાલી વઘારવાનું બાકી છે. બીજું શું બાકી છે? બસ હવે ખાલી દાળ વઘારવાની છે. અહીંયા આમાં છે ને ખાલી દાળનો વઘાર કરી નાખે ને આની અંદર. જો પેલા ભાતનો વઘાર કરી નાખો તો ખાલી દાળનો વઘાર જ બાકી. અને આ લોકો જો કેસર જોવે છે. અને આ અમારા જેઠાણી છે અને પાછળ મારા મોટા સાસુ છે. કેસેટ જોવો લગનની. તો ગાઈઝ અત્યારે 8:30 વાગી ગયા છે અને મસ્ત બધા જમવા માટે બેસી ગયા છે. પેલા જેન્ટ્સ લોકોને બેસાડ્યા છે અને ચિલ્ડ્રન પાર્ટીને બેસાડી દીધા છે. અને હવે પછી અમારો વારો આવશે. અત્યારે તો બધા જમે છે. પપ્પા અમે બેઠા મહેમાન બધા જમવા બેસી ગયા. આ બાજુ જાઓ મહેમાન, આ બાજુ જાઓ બધા. હે
હા તો ગાઈઝ અત્યારે જો કેસેટ પતી ગઈ છે લગનની, નવા લોકો જો આલ્બમ જોવે છે બધા લગનનો. પણ પપ્પા ને મેં તમને બધા બતાવેલો છે બ્લોગમાં, આમાં બતાવું છું, જોઈ લેજો. હલ્દીના ફોટો સ્ટાર્ટ થાય છે. મેં તમને કીધું હતું ને તમે લોકો આખા અલગ અલગ થતા હતા. જો આના અમે થીમ કરી, આને થીમ કહેવાય. આમ બધાને આવી રીતે જ પહેરાવે હતા ઊંચાની. અલા આછા ને ઓલા અલગ અલગ કલર થતા હતા એવી રીતે નહીં, આવી રીતે. કેટલું મસ્ત આમ કેવું લાગે, અલગ જ ફોટા બધા મસ્ત આવે. હા એટલે તો કઉ છું. દાદા હા આ 3 ની હાજરી નથી, બેન છે ને એનો ફોટો ઉપર છે. હા દાદા મોટા પપ્પા છે બે. ભાઈ તમારા ઘરમાં હલ્દી હોય, તમારે ક્યાં હોય તમે કોમેન્ટ કરીને કહેજો હો અમને. ઢોલ વધાવતા ફોટા આવે, અમારા ડીજે ના ફોટા ચાલુ થઈ ગયા. જોઈશ અમારે આમ છે ને પહોલે ફોટો છે બધા પહોલે કાઢી હતી. મમ્મી પોખવા ઉભા રહ્યા નાની જો અમે લોકો ગરબા રમતા હતા ને બધા ફોટો આવે છે મસ્ત. ને મમ્મી ને કાકા ને પક્કુ બધા રમે છે, ભાઈ ને બધા મસ્ત. ને બધા ફોટા બહુ મસ્ત આવે છે, ક્લિયરિટી બી બહુ મસ્ત છે આ લોકોની. હા લોકો ને આવ્યા હતા, એ લોકો કરાયું છે ના આવે. આ લોકો ને આવ્યા હતા ને એ બધા ફોટો ભાઈ ને મમ્મી પપ્પા નો ફોટો આવી ગયા છે મસ્ત. જો કેવા લાગે છે કોમેન્ટ કરીને કહેજો. આખો પેજ જ મમ્મી પપ્પા નો ફોટોસ નું છે. કોમેન્ટ કરી કહી દીધું એટલે મસ્ત લાગે. જો હવે દીપની એન્ટ્રી થઈ ગઈ છે માંડવા વચ્ચે. અને પહેલા મને લેવા માટે તો હું બગી ઉપર ચડીને અમે લોકો ફોટોઝ ને નાચવા માટે ને રીતે ડાન્સ કરવા માટે. પણ હવે અમારા પાછા અલગ ફોટો બતાવ્યા હતા. આજ તો લગ્ન જ એની માટે કરે ને અમે તો લગ્ન કરી લીધા હતા એમ મોટા મમ્મી. લગ્ન તો કરી લીધા, અમે તો ખાલી એન્ટ્રી માટે જ લગ્ન કરે છે. સામે એના ફોટા છે. વરાજન કે ઓલાડીને મમ્મી ને પપ્પા ને નહીં ખબર હોય, આ લોકો કરતા તો એ લોકો જ વધારે ખર્ચો થયો હશે. દીકરી દાન કર્યું એટલે વધારે કઈ થશે ને થશે. બધા મસ્ત બધા ફોટા મસ્ત વરમાળાના ફોટા છે ને એટલે મસ્ત શ્યામજી બાપા હોય છે. હા કોણ છે? હા જસુ કાકા સગન કાકા બધા તેના ફોટા દાદા હોય છે. દાદા તો અહીંયા છે ને અમારી એન્ટ્રી થઈ ગઈ હતી એટલે અહીંયા એન્ટ્રી ના ફોટા પછી આવી રીતે અમારે છાપ ચડાવી હતી. જો સરસ અમે લોકો ચડાવી હતા કેમ કે એનર્જી ડાઉન થઈ ગઈ હોય તો એનર્જી આપવા માટે આવી ગઈ. હા એટલે એનર્જી લેતા એનર્જી. આ કન્યાદાનના ફોટા છે. માંડવામાં જે વરમાળા પહેરાવાય ને હવે જ્યાં આપે ને હાથમાં મારા બે ભાઈ છે હજુ બીજા આવશે પહેરાને ફરતા હોય ને પહેરાને બધા મારા છોકરા ભાઈ છે મોટા પપ્પા છોકરા છે એમ છતાં બસ ફોટા આલ્બમ પૂરો વિદાય છે ખાલી એક બાકી. બધા ફોટા બહુ મસ્ત આવ્યા. મંગળસૂત્ર ના હશે મને તો એમ કે આલ્બમ પૂરો થઈ ગયો. હજી મંગળસૂત્ર સિંદૂર બાકી છે. જો આ ફોટો મસ્ત આવ્યો. હા તમને લોકોને આલ્બમ બતાવું છું ગાઈસ, તમે જોઈ લેજો, કેતા રહેજો. અમારી ફેમિલી તો માંડવા વિદાય આવી છે ગાઈસ, વિદાય પૂરી થવાની છે. હવે ઘરે આવતી રહી પૂરો થઈ ગયો આલ્બમ અહીંયા.